સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ તાલુકાના મંજીપુરા ગામ વિસ્તારમાં આવેલી સંકલ્પ એક્ઝોટિકા સોસાયટીમાં બિલ્ડર અને રહીશો વચ્ચે થયો તકરાર। નડિયાદ તાલુકાના મંજીપુરા ગામ વિસ્તારમાં આવેલી સંકલ્પ એક્ઝોટિકા સોસાયટીમાં બિલ્ડર અને રહીશો વચ્ચે મેન્ટેનન્સ બાબતને લઈને મોટી માથાકૂટ થઈ। અંદાજિત 25 મકાનની સંકલ્પ એક્ઝોટિકા નામની સોસાયટી આવેલી છે, જેમાં લગભગ 10 મકાનનું વહેંચાણ થયેલું છે, જેમાં સોસાયટીમાં રહેતા રહીશોનું કહેવું છે કે બિલ્ડર એ રહીશોને સોસાયટી હસ્તક કરેલ નથી, તો સંકલ્પ એક્ઝોટિકા સોસાયટીના રહીશોએ કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ બિલ્ડરને આપવાનું થતું નથી। તેમ છતાં સંકલ્પ એક્ઝોટિકાના બિલ્ડર દ્વારા સોસાયટીના રહીશોને વારંવાર ધમકી આપવામાં આવે છે કે જો સોસાયટીના રહીશોએ મેન્ટેનન્સ નહીં આપે તો સોસાયટીમાં પાણી બંધ કરી દેવામાં આવશે અને સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવામાં આવશે। આ જાણી સંકલ્પ એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા રહીશો બિલ્ડર જોડે વાતચીત કરવા ગયા તો બિલ્ડર તેમને એકલામાં મારવાની ધમકીઓ આપતો હોવાની માહિતી સામે આવી છે, જેની ત્યાંના સ્થાનિક પાસે પુરાવા હોય તેમજ રહીશોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા સંકલ્પ એક્ઝોટિકા સોસાયટીના કોમન પ્લોટમાં દબાણ કરાયું છે, જે કાયદા વિરુદ્ધ છે, જેથી તે દબાણ દૂર કરવામાં આવે તેવી સંકલ્પ એક્ઝોટિકા સોસાયટીના રહીશોની માંગણી છે। રિપોર્ટર હિતેન્દ્ર પરમાર, નડિયાદ। મારું નામ રાજેશ સબનાની છે। મંજીપુરા ચોકડી પર સંકલ્પ એક્ઝોટિકા નામની જે સોસાયટી છે ને, ત્યાં મેં આજથી 9 મહિના પહેલા દસ્તાવેજ કરાવીને મકાન લીધેલું છે। બિલ્ડરને એના બધા પૈસા આપી દીધેલા છે। એના પછી બી હજુ સોસાયટીમાં 25 મકાનની સોસાયટીમાં 9 મકાન ભરાયા નથી અને બિલ્ડરે છે ને એની સુવિધાઓ લેવાનું પાછું કરી દીધું છે અને અમને છે ને એવું કહે છે કે તમારે અત્યારથી મેન્ટેનન્સ આપવું પડશે, જ્યારે કે એના લિટરેચરમાં એવું લખેલું છે કે મેન્ટેનન્સ લાઈફ ટાઈમ માટે ફ્રી છે। અમે અમારા લીગલ પૈસા જે ભરેલા છે એનો અમને હિસાબ હાલતો નથી, એની કોઈ સરકારી પહોંચો અમને હાલતો નથી। જે બી એને પૈસા ભર્યા તો અમને પહોંચો આપે અને અમારાથી જે પૈસા લીધા છે અને એનો એ જે પૈસા વધતા હોય અમારા મેન્ટેનન્સ તરીકે બેંકમાં મૂકીને અમને સોસાયટી હેન્ડ ઓવર કરે, એની જગ્યાએ આ કરે છે। લિટરેચરમાં લખેલું છે પાણી 24 કલાક ફ્રી છે, સિક્યોરિટી ફ્રી છે, સિક્યોરિટીના કેમેરા બી એને કાઢ નાખ્યા છે। જો આ બધું આની અંદર લખેલું છે। સોસાયટીનો કોમન પ્લોટ છે ત્યાં સુધી છે, સોસાયટીનો કોમન પ્લોટ બી એને છે ને અડધો વેચી નાખ્યો એની રીતે, અમને જાણ બી નથી કરી। અમને જ્યારે લિટરેચરમાં કોમન પ્લોટ બતાવવામાં આવ્યો તો ત્યારે આટલો મોટો કોમન પ્લોટ હતો, અત્યારે તમે જોઈ શકો છો ત્યાં દિવાલ લઈ લીધી છે, કોમન પ્લોટ આખો વેચી નાખ્યો છે। અત્યારે ટોટલ કેટલા મકાન વેચાયેલા છે? ખાલી 9 થી 10 મકાન વેચાયેલા છે। અમે 10 જણા અહીંયા રહીએ છીએ, 10 ફેમિલી। બીજા અંદાજિત કેટલા મકાન બાકી હશે? 15 મકાન ભરવાના બાકી છે હજુ। ટોટલ 25 કે 24 મકાન? 25 મકાનની સોસાયટી છે, બરોબર છે। 25 મકાનની સોસાયટીમાં અમને જ્યાં સુધી એ હેન્ડ ઓવર ના કરે, અમારું બેંકમાં ખાતું ખોલાઈને સોસાયટીનું રજીસ્ટર ના કરાવે ત્યાં સુધી અમારે મેન્ટેનન્સ આપવાનું આવે જ નહીં, અને અત્યારથી જ મેન્ટેનન્સ નહીં આપતો। એની જગ્યાએ અમે માંગવા ગયા ને હિસાબ, તો અમને એવું કહે છે કે પાણી બંધ કરી દઈશ, બરોબર, તમારી થાય કરી લેજો। અને મને પોતે એવું કીધું છે કે તારે અમદાવાદ જવાનું છે ને રોજ, તો તું ધ્યાન રાખજે, તને મારીશ, મને એવું કહે છે। કોમન પ્લોટની સમસ્યા શું છે અને આ ધમકી તમને કોણે આપી? બિલ્ડરે પોતે આપી, મારી પાસે રેકોર્ડિંગ છે, કે તું અમદાવાદ આવીને બતાવી દેજે, મને એવું કીધું છે એણે। કોમન પ્લોટની શું સમસ્યા છે? કોમન પ્લોટ એને જે લિટરેચરમાં બતાવેલો છે એના પછી એને અત્યારે જસ્ટ 2-3 મહિના પહેલા કોમન પ્લોટ આખો વેચી નાખ્યો, અડધું કરી નાખ્યું એને। જે કોમન પ્લોટ અમને આપવાનો હતો ને એ જગ્યાએ અડધું કોમન પ્લોટ એને વેચી નાખ્યું। દિવાલ ઊભી થઈ ત્યારે ખબર પડી અમને। કોમન પ્લોટના માપ અને નકશા સાથે તમારી જોડે દસ્તાવેજમાં ઉલ્લેખ હશે? ઉલ્લેખ છે, દસ્તાવેજમાં ઉલ્લેખ છે। અમારો જે દસ્તાવેજ થઈ ગયો એના પછી અગર એને નકશો ચેન્જ કરાવ્યો તો અમને ખબર નથી, એના પછી કાયદેસર નકશો ચેન્જ ના કરાવી શકે, બરોબર। અને અમારે ખાલી એ જ જોવું છે, અને આ લિટરેચરમાં કાયદેસર બતાવ્યું, અમારે આટલી સુવિધા અહીંયા જોઈએ છે, અમારે ખાલી એટલી જ માંગ છે, બીજું કંઈ નથી, બસ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।